સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ સરસ અને 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી મીઠાઈની રેસીપી જોવાના છે, જે દૂધમાંથી બને છે, કાચા દૂધમાંથી। તો ગાય કે ભેંસ જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે ત્યાર પછી 2-3 દિવસ સુધી જે ગાઢું દૂધ આવતું હોય છે એને બળીનું દૂધ કહેવામાં આવે છે, અથવા એનાથી ખળવસ બનાવી શકાય છે। તો આજે એમાંથી હું તમને ખૂબ જ સરસ અને ટેસ્ટી મીઠાઈ બનાવતા બતાવીશ। તમારે આ દૂધ જોઈતું હોય તો એ દુકાન પર ઇઝીલી નહીં મળી જાય, તમારે તમારા દૂધવાળા ભાઈને અથવા તબેલામાં કહેવું પડે, તો એ લોકો તમને કોઈ ગાય કે ભેંસ પોતાના બચ્ચાને જન્મ આપે તે વખત પ્રોવાઈડ કરી આપશે, બરાબર। તો ચાલો આપણે આ ખૂબ જ સરળ રેસીપી અને હેલ્થમાં બહુ જ સારી કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર રેસીપી જોઈ લઈએ। ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણને ખાસ લાઈક કરીને સપોર્ટ કરતા રહેજો। તો એના માટે અહીં મેં 500 ml જેટલું દૂધ લીધેલું છે અને એમાં અડધા કપ જેટલી મેં ખાંડ નાખેલી। તો તમે એથી વધારે પણ ખાંડ તમારા સ્વાદ મુજબ નાખી શકો છો। એને સરસ રીતે ઓગાળી લીધેલું છે અને બીજી બાજુ આ રીતે મેં સ્ટીમરને ગરમ કરવા માટે મૂકી દીધેલું। એ ગરમ થઈ ગયું છે તો એમાં આ રીતે ડીશ મૂકીને આપણે ખાંડ ઓગાળેલું જે કાચું દૂધ છે એને એડ કરી દઈશું અને ઉપરથી એના ઉપર ઇલાયચી પાવડર અને કાજુ અને બદામને મેં અધકચરા પીસીને લીધેલા છે, તો એ પણ અહીંયા આપણે એડ કરીશું। તો એનાથી ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે, પણ એ ઓપ્શનલ છે, તમે ના ઈચ્છો તો ના પણ નાખો તો પણ ચાલે। હવે બીજી મેં સ્ટીમરની એક પ્લેટ મૂકી દીધેલી છે, કારણ કે 500 ml દૂધ છે, તો આ રીતે 2 પ્લેટમાં હું એકસાથે સ્ટીમરમાં એને જમાવું છું અને એના ઉપર પણ આ રીતે ઇલાયચી પાવડર અને કાજુ બદામનો જે પાવડર છે એ છાંટીને આ રીતે ઢાંકીને એને હું 10 મિનિટ જેવું ફૂલ ફ્લેમ પર થવા દઈશ। તો આ રીતે એક વજન મૂકી દીધું છે જેથી વરાળ બહાર ન નીકળે। 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બહુ સરસ ક્લીન આપણી છડી બહાર આવે છે, એટલે કે કમ્પ્લીટ આપણી બળી અથવા ખળવસ બનીને તૈયાર છે। તો એને આ રીતે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાની, 10-15 મિનિટ સુધી એને થળવા દેવાની અને પછી આપણે એને કટ લગાવીશું। તો નાના મોટા તમે તમારી પસંદ પ્રમાણે એના ટુકડા કરી શકો છો અને પછી આપણે એને સર્વિંગ પ્લેટમાં કરીશું। તો ફ્રેન્ડ્સ, આ બહુ જ ઝડપી બની જાય છે અને દૂધ એમ પણ સમતોલ આહાર છે અને આ કાચું દૂધ એમાં તો ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ હોય છે। તો જો તમને મળે તો તમે જરૂરથી આ બળી બનાવીને ખાજો, તમને બહુ જ પસંદ આવશે। જુઓ, આ રીતની એકદમ સોફ્ટ બની છે અને સરળતાથી આમ તૂટી પણ જાય છે। તો તમે પણ આ રીતે બનાવીને તૈયાર કરજો અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।